હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ગણિતમાં પ્રશ્ન ચોથાનું સોલ્યુશન લઈશું। એમાં શું કહે છે, આમાં માગ્યા મુજબ કરો। એમાં શું કહે છે, કોષ્ટકમાં ખાલી સ્થાન પૂર્ણ કરો। આમાં જો ક્રમ આપેલો છે, જથ્થો આપેલો છે, માપ્યું આપેલું છે, કેટલી વખત માપવાનું લખેલું। ચલો, જથ્થો છે 200 મિલી, અહીંયા 2 વખત માપવું હોય, કેટલા વખત માપ્યા તો 2 વખત, તો માપ્યું કયું હોવું જોઈએ, 100 મિલીના હોવો જોઈએ, તો એ મેં 100 મિલી લખી નાખ્યું। ચલો, બીજું 100 મિલી જથ્થો છે, એમાં માપ્યા પણ 2 વખત છે, તો 50 મિલીના હોવા જોઈએ। ત્રીજું લઈશું, જો 500નો જથ્થો છે, માપ્યું તો કે 50 મિલીનું છે, 50 કેટલી વાર ભરે તો 500 તો કે 10 વાર, તો કે 10 લખેલા છે ત્રીજા ખાનામાં। પછી ચોથું લઈશું, 1 લીટર છે, માપ્યું પણ શું છે 1 લીટરનું છે, તો એક જ વાર ભરો તો તમારે ભરાઈ જાય। પાંચમું 1 લીટર છે ને માપ્યું 100 મિલીનું છે, તો 100 મિલીના 10 વાર ભરો ત્યારે 1 લીટર ભરાય, તો 10 લખેલા છે જોડે। છઠ્ઠું લઈશું, 500 મિલી છે, તો માપ્યું પણ 100 મિલીનું છે, તો 5 વાર ભરો તો 500 થઈ જાય, તો કે 5 લખેલા છે। ચલો, સાતમામાં શું કે જથ્થો નહીં આપેલો છે, માપી આપેલું છે 200 ને કેટલી વખત માપવાના, તો કે 500, તો કે 200 ગુણ્યા 5 તો કેટલા થાય, 1000 લીટર થાય, એટલે સોરી 1000 મિલી થાય, તો એટલે 1 લીટર થઈ જાય ને, તો અહીંયા 1 લીટર લખી નાખવાનું રહેશે। બીજામાં પણ એવું કરવાનું, 500 મિલી ગુણ્યા 2 વાર, તો કે 500 ગુણ્યા 2 તો કે 1000 મિલી, હવે એનું લીટરમાં ટ્રાન્સફર કરો તો કે 1 લીટર થાય, તો અહીંયા 8માં 1 લીટર લખી નાખવાનું રહેશે। અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલા જ છે, તમારા રીતે લખી નાખવાના રહેશે। બીજામાં શું કે ચિત્રની વિગત પરથી ખાલી સ્થાન પૂરવાના છે। ચલો, પહેલામાં શું કે 1000 મિલી 200 મિલી, તો કે 200 મિલીના કેટલી વાર ભરો, તો કે 1000 મિલી થાય, તો કે 5 વાર, તો 200 ગુણ્યા 5 એટલે કે 1000 થઈ ગયું, તો 5 વખત ભરી શકાય। ચલો, 200 મિલીના 100 મિલી, તો કે 100 મિલીથી કેટલી વાર ભરવું, તો કે 2 વખત ભરી શકાય છે। 100 મિલીના કેટલી વાર ભરી શકાય, 2 વખત, તો 100 ગુણ્યા 2 એટલે 200 થઈ ગયું। ચલો, 1000 મિલી છે, 100 મિલી છે, તો 100 દાન 1000 થાય, તો કે 100ના 10 વખત ભરી શકાય છે, એટલે 1000 મિલી થઈ જાય। ચલો, 500 મિલી 100 મિલી છે, તો 100 મિલીના 5 વખત ભરો તો 500 મિલી થઈ જાય, એટલે કે 5 જવાબ આવશે। પાંચમામાં શું કહે છે, 10 લીટર માટલું ને 200 મિલી છે, તો કે માટલું 50 ગ્લાસ પાણીથી ભરી શકાય છે। 200 મિલીનું એક ગ્લાસ છે, તો 10 લીટર કીધું છે, તો 50 ગુણ્યા 5 દુ 10 થઈ જાય, એટલે કે 10,000 મિલી થઈ જાય, તો એ 10 લીટર થાય ને, તો કે 50 ગ્લાસ પાણીથી ભરી શકાય છે। ચલો, બીજામાં શું કહે છે, 150 મિલી આની અંદર માય છે અને 10 મિલીની ચમચી, તો કે વાટકી ખાલી જગ્યા ચમચી પાણીથી ભરી શકાય, તો કે 15 ચમચી પાણીથી ભરી શકાય, 10 મિલીની છે એટલા માટે। સાતમું લઈશું, તો શું છે, ડોલ છે, એટલે કે 15 લીટર અને શું કે 150 મિલી 500 મિલી છે, તો ડોલ 30 લોટા પાણીથી ભરી શકાય, એટલે 5 તરી 15, એટલે કે 15,000 મિલી થઈ ગયા, એટલે કે 15 લીટર થઈ ગયા, એટલે આપણો જવાબ 30 આવશે। આઠમો લઈશું, એમાં શું કહે છે, માટલું 10 લીટરનું 1 લીટરનો જગ છે, તો અહીંયા માટલું 80 જગ પાણીથી ભરી શકાય છે, સોરી અહીંયા 80 નહીં આવે, અહીંયા 10 આવશે, 10 જગ પાણીથી ભરી શકાય છે। આઠમામાં આપણો જવાબ આવશે 10 આવશે, 10 જગ પાણીથી ભરી શકાય છે। ચલો, દાખલો ત્રીજો લઈશું, આમાં શું કે દાખલા ગણો। એમાં પહેલામાં શું કહે છે, એક પેકેટમાં 3 લીટર નારંગી જ્યુસ છે, તેમાંથી 500 મિલીના કેટલા ગ્લાસ ભરી શકાય, તો 3 લીટરને આપણે સૌથી પહેલાં મિલીમાં ટ્રાન્સફર કરીશું। ચલો, 3000 મિલી થાય, તો કે 3000 ભાગ્યા 500 કરી દે, તો કે 6 ગ્લાસ ભરી શકાય। બીજો છે, એક કિટલીમાં 500 મિલી ચા હતી, સંગીતાએ તેમાંથી 300 મિલી ચા પીધી, તો કિટલીમાં કેટલી ચા બાકી રહી, તો ચલો 500માંથી 300 કાઢી દો, તો મેં અહીંયા જો 500 માઇનસ 300 કરેલું છે, 0 0 ના 0 0 0 ના 0, 5માંથી 3 જાય તો 2 જવાબ આવશે, તો કે 200 મિલી ચા બાકી રહી હશે। ત્રીજો લઈશું, એક બોટલમાં 5 લીટર પાણી હતું, મનોજે દિવસ દરમિયાન તેમાંથી અડધું પાણી પીધું, હવે બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું, તો કે 5 ભાગ્યા 2, તો કે 2 લીટર અને 500 ગ્રામ પાણી બાકી રહ્યું, એ આપણો જવાબ રહેશે। ચોથું લઈશું, 6 ગ્લાસ પાણીમાંથી 1 ગ્લાસ લીંબુ શરબત બને છે, આવા 3 જગ લીંબુ શરબત બનાવવા કેટલા ગ્લાસ પાણીની જરૂર પડે, ચલો તો 6 ગુણ્યા 3 કરીશું, તો કે 18 ગ્લાસ પાણીની જરૂર પડશે। પ્રશ્ન ચોથાનો બ લઈશું, એમાં શું કહે છે, પેટર્ન આગળ વધારતા આવતા સાચા વિકલ્પો લખો। તો પહેલામાં વિદ્યાર્થી મિત્રો પહેલું આવશે, હું જવાબ બોલી જાઉં છું, બીજામાં તમે પેટર્ન આગળ વધારશો તો તમારે બીજા નંબરનું આવશે, ત્રીજા નંબરની પેટર્ન આગળ વધારશો તો આવશે સીધું લંબચોરસ આવશે, એટલે કે બીજા નંબરનું આવશે, ચોથા નંબરની પેટર્ન આગળ વધારશો તો પહેલા નંબરનો જવાબ આવશે। પ્રશ્ન ચોથામાં કોમાં શું કહે છે, નીચેની સંખ્યા પેટર્ન માટે સાચો વિકલ્પો પસંદ કરી ખાલી સ્થાન પૂર્ણ કરવાનું છે। ચલો, પહેલી શું છે, જો 94 85 પછી 76 પછી 67 પછી 58, તો આવશે 49 આવશે, પછી આવશે સીધા 40,
ઓકે, એટલે કે આપણો જવાબ આવશે ક જવાબ આવશે. બીજી લઈશું કે 18 પછી કે 25 પછી કે 32 39 46. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારે 7 ઉમેરવાના રહેશે. જો કે 46માં 18માં 7 ઉમેર તો કે 25, 25માં 7 ઉમેર તો 32, 32માં 7 ઉમેર તો 39, 39માં 7 ઉમેર 46, 46માં 7 ઉમેર કે 53, 53માં 7 ઉમેર તો કે 60 જવાબ આવશે. એટલે કે 53 અને 60 એટલે કે અ જવાબ આવશે. ત્રીજો લઈશું કે 2માં 2 ઉમેર તો કે 4, 4માં 1 ઉમેર તો કે 5, 5માં 5 ઉમેર તો કે 10, 10માં 11 ઉમેર 10 ઉમેર 10માં 1 ઉમેર તો કે 11, 11માં 1 ઉમેર તો કે 11માં 11 ઉમેર તો કે 22, તો 22માં 1 ઉમેરવા તો કે 23, 23માં 23 ઉમેર તો કેટલા આવે 46 જ આવે ને, તો આપણો ડ જવાબ આવશે. ચોથો લઈશું, એમાં શું કહે છે 26માં 4 ઉમેર તો કે 30, 30માં 4 ઉમેર 34, 34માં 4 ઉમેર તો 38, 38માં 4 ઉમેર 42, તો 42માં કેટલા ઉમેરવા 4 જ ઉમેરવાના ને, તો 4 ઉમેર તો કે 46, 46માં 4 ઉમેર 50 એ આપણો જવાબ રહેશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.